નમસ્કાર મિત્રો, વાસ્તુસભા પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમારા દીકરા કે દીકરીના લગ્ન કે સગાઈ ન થતા હોય તેમજ તેમના લગ્ન કે સગાઈમાં બાધા વચ્ચે આવતી હોય તો મિત્રો, આ વિડીયોમાં જણાવેલો ઉપાય જો તમે કરી લીધો તો તરત જ તમને આનું પરિણામ જોવા મળશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતાજીની કૃપા તમારા ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. મિત્રો, જો તમને લાગે છે કે તમારા લગ્ન કોઈએ બાંધી દીધા છે તેમજ તમારો પગ જો કોઈ એવી જગ્યાએ પડી ગયો છે કે જેના લીધે તમારા લગ્નમાં બાધા આવે છે તો મિત્રો, તમે આ વિડીયોને આખો જોજો. કારણ કે મિત્રો, જો તમે આ વિડીયો આખો જોશો તો તમને લગ્નને લઈને કોઈ પણ મુશ્કેલી હશે કે જો તમારા લગ્ન નહીં થતા હોય અથવા તો તમે છોકરો કે છોકરી જોયું પણ તમારો મનમેળ ન બેસતો હોય અથવા તો કોઈ પણ કારણોસર તમારા લગ્ન અથવા તો સગાઈ અટકી જતી હોય તો મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી. કારણ કે જો તમે આ વિડીયોને આખો જોશો તો આમાંથી તમારી બધી જ સમસ્યાનું સમાધાન આ વિડીયોમાં તમને મળી રહેશે. તો મિત્રો, આ વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી. જો તમે આ વિડીયો અધૂરો છોડી દેશો તો તમને પૂરેપૂરી જાણકારી નહીં મળી શકે અને તમને નુકસાન પણ થઈ શકે છે અને તમારી મુશ્કેલી ક્યારેય પણ જશે નહીં. અને મિત્રો, આ વિડીયોમાં હું તમને જે ઉપાય જણાવવા જઈ રહી છું એ ઉપાયને તમે ધ્યાનથી સમજી લેશો કે જેથી કરીને તમારો બેડો પાર થઈ જશે. મિત્રો, આજે હું તમને તે વસ્તુઓ જણાવીશ કે જો તમારા લગ્ન કે સગાઈ ન થતી હોય તો તમે જો આ વસ્તુ કરી લેશો તો મિત્રો, તમે વિશ્વાસ રાખજો કે ભગવાન તમારી બધી જ મનોકામના પૂરી કરશે. મિત્રો, ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે મારી ઉંમર હવે વધી રહી છે પણ હજી મારા લગ્ન થયા નથી. લોકો એવું વિચારે છે કે મારા તો 30 વર્ષ ઉપર થઈ ગયા છે પણ તેમ છતાં મને મારા લગ્નની ચિંતા છે. તો મિત્રો, હવે તમારી કોઈ લગ્ન બાબતે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે તમને આ વિડીયોમાં બધી જ એવી જાણકારી મળશે કે જેથી કરીને તમારા લગ્ન તરત જ થઈ જશે. તેની સાથે જ મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જેના ઘરે માગા તો આવતા હોય છે પણ તેની સાથે તમારો સંબંધ બેસતો ના હોય. ઘણીવાર તો એવું પણ થઈ શકે છે કે સામેવાળા હા કહી દે છે પણ તે થોડા દિવસ પછી તે ના પાડી દે છે એટલે કે તમારી સગાઈ તૂટી જતી હોય છે. તો કોઈ એવો ઉપાય તમારે જરૂર કરવો જોઈએ કે જે ઉપાય કરીને તમારા અટકી ગયેલા લગ્ન છે એ જલ્દીથી થઈ શકે. તો મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જે આ વસ્તુને માનતા ના હોય અથવા તો માનતા પણ હોય. ઘણા લોકો એવું પણ કહે છે કે આ બધી જૂની પુરાણી વિધિ હોય છે, તે બધી અંધશ્રદ્ધાઓ હોય છે. પણ મિત્રો, આ વસ્તુ છે એ બધા જ લોકો માનતા ન હોય પણ જે લોકો માનતા નથી એ લોકો બહુ હેરાન થતા હોય છે. તો મિત્રો, હું તમને એક એવી વસ્તુ જરૂર કહેવા માંગીશ કે મિત્રો, આ ધરતી ઉપર જે સાચું હોય તો તેની સાથે ખોટું પણ હોઈ શકે છે. જો ખરાબ હોય તો તેની સાથે સારું પણ હોઈ શકે છે. મિત્રો, આ દુનિયામાં ઘણા બધા ખરાબ લોકો પણ હોય છે પણ તેની સામે આટલા જ સારા લોકો પણ હોઈ શકે છે. આથી મિત્રો, આ ધરતી ઉપર કોઈ પણ વસ્તુ છે એ શક્ય નથી અને આ ધરતી ઉપર જે મેલી શક્તિ હોય છે તે બધી નકારાત્મક ઉર્જા હોય છે. અને આ નકારાત્મક ઉર્જાના પ્રભાવમાં કોણ કોણ આવી શકે છે? તો મિત્રો, જેની જન્મ કુંડળીમાં રાહુ અને કેતુની મહાદશા ચાલતી હોય અથવા તો તેની અંતદશા ચાલતી હોય અથવા તો રાહુ અને કેતુનો બધો જ પ્રભાવ છે એ જન્મ કુંડળીમાં બનેલો હોય તો મિત્રો, આવા લોકો છે એ નકારાત્મક ઉર્જાના પ્રભાવમાં જલ્દી આવી શકે છે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વિવાહ સંસ્કારની પ્રક્રિયામાં સૌથી પહેલા કુંડળી મેળવવામાં આવે છે. એવી માન્યતા છે કે કુંડળી મેળવીને લગ્ન કરવાથી
લગ્ન જીવનની ગેરંટી રહે છે. અને જો કુંડળી મેળવ્યા વગર જ વિવાહ કરવામાં આવે છે તો તેમનું લગ્ન જીવન ખુશહાલ રહેતું નથી. પતિ અને પત્ની વચ્ચે નાના મોટા વિવાદ થવા લાગે છે. શાસ્ત્ર અનુસાર કુંડળી મેળવવાનું મુખ્ય કારણ ગ્રહોની પરસ્પર મિલન કરવાનું હોય છે. જ્યારે ગ્રહો પરસ્પર મળતા નથી તો જીવનમાં વિવિધ પ્રકારની સમસ્યાઓ આવવા લાગે છે. એટલે કે મિત્રો, લગ્ન થવામાં અડચણ આવી શકે છે. અર્થાત જો તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો કોઈ પણ લોકોની ખરાબ નજર છે તો તમારી ઉપર લાગી શકે છે. એટલે જો તમે 4 રસ્તા ઉપર જાઓ છો તો ત્યાં તમારો પગ કોઈ એવી વસ્તુ ઉપર પણ અડી જાય તો પણ તમને આ વસ્તુમાં બાધા આવી શકે છે. તો મિત્રો, હવે આપણે આ વસ્તુનું સમાધાન કઈ રીતે કરવું કે જેથી કરીને લગ્નમાં બાધા ન આવે? તો મિત્રો, આના વિશે જ હું તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહી છું. તો મિત્રો, ઉપાય જણાવું તે પહેલા હું તમને એક વિનંતી કરું છું કે જો તમે આ ચેનલ ઉપર નવા હો તો અમારી આ વાસ્તુ સભા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો આ વિડીયો તમને ગમતો હોય તો વિડીયોને પણ એક લાઈક કરી દેજો, જેથી કરીને તમને આવા જ વિડીયો દરરોજ મળતા રહે. તો મિત્રો, હવે આ ઉપાયને તમે ધ્યાનથી સાંભળજો કે જેથી કરીને તમને આ ઉપાય સરખો સમજાય. તો મિત્રો, સૌથી પહેલા તમે એ જાણી લો કે આ ઉપાય તમારે ક્યારે કરવાનો છે. તો મિત્રો, આ ઉપાય છે એ તમે કોઈ પણ શનિવારના દિવસે કરી શકો છો. અને શનિવારના દિવસે તમારે આ ઉપાય ક્યારે કરવાનો છે? તો મિત્રો, તમે શનિવારના દિવસ આથમતા લગભગ 8 વાગ્યા સુધીમાં તમે આ ઉપાય કરી શકો છો. એટલે કે મિત્રો, તમે રાતના 12 વાગ્યા પહેલા તમે આ ઉપાય કરી શકો છો. એટલે કે મિત્રો, તમે વસ્તુ શનિવારના દિવસે રાત્રે 12 વાગ્યા પહેલા તમે કોઈ પણ સમયમાં તમે આ ઉપાય કરી શકો છો. તો મિત્રો, આ ઉપાય કરવા માટે તમારી કઈ કઈ વસ્તુઓ જોઈએ એ વિશે જાણો. મિત્રો, તમારે એક તાળું લેવું પડશે. એટલે કે જો મિત્રો તમારા ઘરમાં જૂનું તાળું હોય તો એ પણ ચાલી શકે છે. આ ઉપાય છે એ તાળાની સાથે જ કરવામાં આવે છે. મિત્રો, આમાં એવું પણ નથી કે તમે બજારમાંથી નવું તાળું ખરીદીને લાવો અને એની સાથે તમે પ્રયોગ કરો. પણ એવું આમાં કંઈ જ નથી. જો તમારે ઘરે જૂનું તાળું હોય તો તેમાંથી પણ તમે આ ઉપાય આરામથી કરી શકો છો. તો મિત્રો, આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. મિત્રો, હવે આપણે જાણીએ કે આ ઉપાય એને કઈ રીતે કરવાનો છે. તો મિત્રો, તમારે સૌથી પહેલા એક જૂનું તાળું અને ચાવી લેવાની છે. આ તાળું ખોલીને તે તાળાની ચાવીને કંઈક એવી જગ્યાએ ફેંકી દો કે જેને તમે પણ શોધી ન શકો. મિત્રો, એટલે કે આ તાળાની ચાવીને તમે એ જગ્યાએ ઉપર નાખી દો કે જેને તમે પણ બીજી વાર શોધી ન શકો. એટલે કે મિત્રો, આ ચાવીને તમે કોઈ મોટા કૂવામાં કે નદીમાં પણ નાખી શકો છો કે જેથી કરીને તમને આ ચાવી ક્યારેય પણ મળી ન શકે. મિત્રો, તાળું છે એ તમારે ખોલીને રાખવાનું છે. અને મિત્રો, જે જગ્યા ઉપર તમે ચાવી નાખો છો તો ત્યાં તમારે લવિંગને મૂકી દેવાનું છે. એટલે કે મિત્રો, જે લવિંગનો ફૂલવાળો હિસ્સો હોય છે એ હિસ્સાને તમારે તાળાની વચ્ચોવચ રાખવાનો છે. અને મિત્રો, આ બધી જ વસ્તુઓ કર્યા પછી તમારે આ તાળાને પોતાના માથા ઉપરની 7 વખત ઉતારી લેવાનો છે. જો આ ઉપાય છે એ તમારા ઘરનું કોઈ પણ સભ્ય કરે છે તો તેને પણ 7 વાર તમારા માથા ઉપરથી ઉતારી લેવાનું છે. માથા ઉપરથી 7 વાર ઉતાર્યા પછી આ તાળાને કોઈ પણ 4 રસ્તાની વચ્ચોવચ મૂકી દેવાનું છે. અને મિત્રો, આ 4 રસ્તા ઉપર તાળું મૂક્યા પછી તમારે 10 પગલાં એમ જ પાછળ ચાલીને જવાનું છે. પછી તમારે જે બાજુ ડાબો હાથ હોય એ બાજુ તમારે વળી જવાનું છે. અને પછી તમારે સીધું જ ઘરે આવી જવાનું છે. પણ મિત્રો, તમારે એમ જ ઘરે આવી જવાનું નથી. જ્યારે તમે ઘરે આવો છો તો તમારે પોતાના હાથ ધોઈ લેવાના છે.
અને પછી જ ઘરની અંદર પ્રવેશ કરવાનો છે. જ્યારે પણ આ તાળું તમે 7 વાર માથા ઉપરથી ઉતારીને જ્યારે તમે 4 રસ્તા ઉપર મૂકવા જાઓ છો તો કોઈ પણ ઘરનો સભ્ય છે એ ઘરના દરવાજા ઉપર પાણીનો લોટો લઈને ઊભો રહે છે. અને જ્યારે તમે 4 રસ્તા પર આ તાળાને મૂકીને આવો છો પછી આ જ લોટાને લઈને જે સભ્ય ઊભો છે તમારે હાથ ધોવડાવી દેશે. તો મિત્રો, એ રીતે હાથ ધોયા પછી જ તમારે ઘરની અંદર પ્રવેશ કરવાનો છે. પણ મિત્રો, જો તમારા ઘરમાં બીજું કોઈ માણસ ન હોય તો તમારે શું કરવું જોઈએ? ઘણીવાર મિત્રો એવું થઈ શકે છે કે બાળકો બહાર રહેતા હોય છે અને પોતાના પરિવાર સાથે રહેતા નથી હોતા, તો તે ખુદ પોતાના માટે પણ ઉપાય કરવા ઈચ્છે છે. તો મિત્રો, તમારે એકલા હો ત્યારે શું કરવાનું છે? તો મિત્રો, તમારે પોતાના માથેથી 7 વાર તાળું ઉતારીને પછી 4 રસ્તા ઉપર જ્યારે તમે મૂકવા જાઓ છો તો એ જ સમયમાં તમારે પાણીનો લોટો સાથે રાખીને તમારો જે મુખ્ય દ્વાર છે ત્યાં તમે રાખી શકો છો. અને જ્યારે તમે પાછા આવો છો તો તમે એમાંથી હાથ ધોઈ શકો છો. તો મિત્રો, આ રીતે તમારે આ ઉપાય કરવાનો છે. પણ તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે આ તાળું છે એ પોતાના માથેથી 7 વાર ઉતારો છો પણ તમે જ્યાં સુધી તેને 4 રસ્તા ઉપર મૂકીને ન આવો ત્યાં સુધી તમારે વચ્ચે કોઈની સાથે કંઈ પણ બોલવાનું નથી. કે જેવી રીતે તમે માથા ઉપરથી 7 વાર તાળું ઉતારેલું હોય તો એ સમયમાં તમારે મૌન ધારણ કરી લેવાનું છે અને સીધું જ 4 રસ્તા ઉપર જતું રહેવાનું છે. મિત્રો, 4 રસ્તા ઉપર મૂકીને પછી તમે વાત કરી શકો છો, પણ એના પહેલા તમે વાત કરી શકતા નથી. જો તમે કોઈ સાથે વાત કરવા માંગતા હો તો પણ તમારે ઈશારામાં વાત કરવાની છે. અને આ ઉપાય છે એ તમારે સાફ ગુપ્ત જ રાખવાનો છે. આ ઉપાય તમે ખાલી ઘરના સભ્યોને જણાવી શકો છો, પણ બહારના કોઈ પણ લોકોને આ ઉપાય વિશે તમારે કંઈ જ કહેવાનું નથી. પણ જ્યારે તમારા લગ્ન થઈ જાય પછી જ તમારે બીજા લોકોને આ ઉપાય કહેવાનો છે કે આ ઉપાય કરવાથી મારા પણ લગ્ન થઈ ગયા છે અને મારી બધી જ મનોકામના પૂરી થઈ ગઈ છે. પણ મિત્રો, આના પહેલા ઉપાય તમારે કોઈને પણ જણાવવાનો નથી, કારણ કે મિત્રો આ ઉપાય છે એ ગુપ્ત જ છે. અને જો આ ઉપાયને એમ જ બધાથી છુપાવીને રાખશો તો જ આનું પુણ્ય ફળ તમને મળી શકે છે. તો મિત્રો, આ ઉપાયમાં અમે તમને બધી જ જાણકારી આપી છે. જો તમને કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. આથી મિત્રો, જો આ ઉપાય તમે કરી લેશો તો તમને આનું ફળ અવશ્ય મળી જશે. જો તમે લગ્ન સંબંધથી હેરાન થતા હો તો તમે અવશ્ય આ ઉપાય કરી લેજો કે જેથી કરીને તમારા લગ્ન થઈ શકે. તો મિત્રો, આ ઉપાય સિવાય તમે બીજા પણ ઘણા એવા ઉપાય છે કે જે તમે આસાનીથી કરી શકો છો. તો મિત્રો, તમારી લગ્નની ઉંમર થઈ ગઈ છે અને તમે લગ્ન કરવા ઈચ્છો છો તો તમારે વાસ્તુના 8 નિયમોને અજમાવવાના છે. આ નિયમો અપનાવવાથી તમને તમારો મનપસંદ જીવન સાથી મળશે અને જલ્દી જ તમારા તેની સાથે લગ્ન પણ થઈ જશે. તો મિત્રો, ચાલો જાણીએ આ 8 નિયમો કયા કયા છે. વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ લગ્ન કરવા ઈચ્છુક યુવક યુવતીઓએ કાળા કલરના વસ્ત્રોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. તેનું કારણ એ છે કે કાળો રંગ શનિ, રાહુ અને કેતુ આ 3 ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે, જે લગ્નના બાધક હોય છે. જો તમે પ્રેમ લગ્ન કરવા ઈચ્છો છો અથવા પારંપરિક લગ્ન, બંને જ સ્થિતિઓમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આથી તમારે કાળો રંગ શરીર ઉપર બહુ ના રાખવો જોઈએ, નહીતર તમારા લગ્નમાં બાધા આવી શકે છે. મિત્રો, લગ્નની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નની વાત કરવા જે લોકો ઘરે આવ્યા હોય તેમને એવી રીતે બેસાડવા કે તેમનું મુખ ઘરની અંદરની તરફ હોય. લગ્નની વાત કરવા આવેલા લોકોનું મુખ બહારની તરફ હોવા પર વાત પાકી થવાની શક્યતા ઓછી થઈ જાય છે. મિત્રો, જેમના લગ્નમાં વિઘ્નો આવતા હોય તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
તેમજ કુંવારા યુવક યુવતીઓએ જે ઘરની દૂર રહીને નોકરી અથવા તો અભ્યાસ કરી રહ્યા હોય તેઓએ કાયમ શેરિંગમાં રહેતા હોય છે, એટલે કે ભાડાના ઘરમાં મિત્રોની સાથે રહેતા હોય છે. જો તમે પણ આ રીતે રહેતા હો તો તમારે લગ્નમાં આવતા વિઘ્નોને દૂર કરવા માટે, મનગમતો જીવનસાથી મેળવવા માટે પોતાનો પેડ બારણાની નજીક લાવવો જોઈએ. તેમજ પ્રેમી પ્રેમિકાઓએ આ ખાસ કરીને ગુલાબના ફૂલ આપવા સામાન્ય વાત છે. જો તમે પણ પોતાના પ્રેમી અથવા તો પ્રેમિકાને ગુલાબનું ફૂલ આપો છો તો પ્રેમની સફળતા માટે ફૂલ આપતી વખતે તેમાંથી કાંટા કાઢી દેવા જોઈએ. ફૂલો દ્વારા એવા લોકો પોતાના લગ્ન જીવનને પણ ખુશહાલ બનાવી શકે છે જેમની વચ્ચે પરસ્પર મતભેદ વધી ગયા હોય. આવા લોકો ગુલાબની જગ્યાએ લીલી અથવા તો ઓર્કિડના ફૂલનું બુકે ભેટમાં આપે અથવા તો તેમને પોતાના બેડરૂમમાં સજાવે તો તેમના લગ્નમાં બાધા નથી આવતી. આથી આ ઉપાયને અવશ્ય કરજો. તેમજ મનગમતા જીવન સાથી સાથે લગ્ન કરવા અને જલ્દી લગ્ન કરવા માટે યુવક યુવતીઓએ એવા રૂમમાં સૂવું જેમાં એક કરતાં પણ વધુ બારણા હોય. તેમજ લગ્ન કરવાના ઈચ્છુક યુવક યુવતીઓએ સૂતી વખતે પોતાને પગને ઉત્તરની તરફ અને માથાને દક્ષિણની દિશામાં રાખવું જોઈએ. તેમજ લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓએ પોતાના ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં લાલ ફૂલની પેઇન્ટિંગ લગાવવી જોઈએ. એની સાથે જ મિત્રો, વાસ્તુ વિજ્ઞાન મુજબ લગ્ન કરવાના ઈચ્છુક વ્યક્તિઓએ પોતાના રૂમમાં ગુલાબી લાઇટ, યલો, સફેદ અથવા તો ઘાટા રંગ કરાવવા જોઈએ. મિત્રો, આજે ઘણા યુવક યુવતીઓના લગ્ન યોગ્ય ઉંમરે થઈ જાય તો ઘણી સમસ્યાઓ અને ચિંતા હળવી થઈ જાય છે. પરંતુ દરેક યુવક યુવતીઓના લગ્ન સમયસર થાય તે જરૂરી નથી. ઘણા કિસ્સાઓમાં તો લગ્ન માટેના માંગા જ નથી આવતા, તો કેટલામાં યુવક યુવતીઓએ સગાઈ થઈ ગઈ હોય તો પણ વાત બગડી જતી હોય છે. એવી વખતે ગ્રહોની સ્થિતિ અને નસીબને કારણભૂત ગણાવવામાં આવે છે. તેમજ જો કોઈ યુવક કે યુવતીનો લગ્ન સંબંધ નક્કી ન થઈ રહ્યો હોય તો દરેક વખતે વિવાહ માટેનો પ્રસ્તાવ આવે ત્યારે કોઈને કોઈ બાધા ઉત્પન્ન થતી હોય અથવા તો વધારે ઉંમર થવા છતાં યુવક કે યુવતીના લગ્ન વિવાહ કોઈ કારણસર ન થઈ રહ્યા હોય ત્યારે માતા પિતા, ભાઈ બહેન સહિત પરિવારજનો નિરાશ થઈ જાય છે. આવા સમયે નિરાશ થવાના બદલે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ ઝડપથી લગ્નના ઉપાયો કે પ્રયોગો કરવામાં આવે તો મિત્રો, વિશ્વાસ રાખજો કે થોડા જ સમયમાં તમારા ઘરે ઢોલ નગારા વાગશે, શરણાઈના સૂર રેલાશે અને લગ્ન ગીતો ગવાશે. મિત્રો, શીઘ્ર વિવાહ માટે જ્યોતિષ શાસ્ત્રમાં મંત્ર જાપ, દેવ પૂજન, દાન વગેરેની સાથે સરળ ઉપાયો અજમાવવાનું પણ વિધાન છે. તેનાથી યુવક કે યુવતીના સંબંધ કે વિવાહ આડેની બાધાઓ દૂર થાય છે. તેમજ જો કોઈ યુવક કે યુવતીની કુંડળીમાં સૂર્યને કારણે વિવાહમાં બાધા આવતી હોય તો દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યને જળ ચઢાવવું જોઈએ અને ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ પણ કરવો જોઈએ. તેમજ કુંડળીમાં મંગળને કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ચાંદીનો ચોરસ ટુકડો હંમેશા પોતાના પાસે રાખવો. તેનાથી વિવાહ જલ્દી નક્કી થાય તેવું માનવામાં આવે છે. તેમજ સૂર્યની બાધા હોય અને સંબંધની વાત આવે ત્યારે થોડો ગોળ ખાય અને પાણી પીને જવું જોઈએ. સાથે યુવક કે યુવતીની માતાએ સંબંધ નક્કી ન થાય ત્યાં સુધી ગોળ ખાવાનું છોડી દેવું જોઈએ. તેમજ મિત્રો, ત્રાંબાનો ચોરસ ટુકડો જમીનમાં દાટી દેવાથી સૂર્યની બાધા સમાપ્ત થાય છે અને વિવાહ જલ્દી ગોઠવાય છે. તેની સાથે જ દરેક શનિવારે શિવલિંગ પર કાળા તલ ચઢાવો. તેનાથી શનિની બાધા સમાપ્ત થઈ જશે અને સંબંધ જલ્દી નક્કી થશે. તેમજ મિત્રો, શનિવારે વહેતા જળમાં નારિયેળ વહાવવાથી રાહુની બાધા દૂર થાય છે અને વિવાહ જલ્દી ગોઠવાય છે. અને એક જ બાજુએ શેકેલી 8 ગળી રોટલીઓ કૂતરાને ખવડાવી કે જેથી તમારા લગ્ન જલ્દી જ થઈ શકે. તેમજ શનિવારના દિવસે કાળા કપડામાં આખી અડદ, લોખંડ, કાળા તલ અને સાબુ બાંધીને તેનું ગરીબ વ્યક્તિને દાન કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો,
કાળા ઘોડાની નાળમાંથી બનાવેલો હલ્લો જમણા હાથની મધ્યમાં આંગળીમાં પહેરવો જોઈએ કે જેથી તમને જલ્દીથી જ કોઈનું માગું આવશે. તો મિત્રો, જો તમને આ વિડીયોમાં જણાવેલ ઉપાયને કરી લીધા તો તમારા લગ્ન જરૂર જ થઈ જશે અને તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અમારી આ વાસ્તુસભા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. મિત્રો, તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.